એક સરસ કથા કહું તમને, શાસ્ત્રોમાં લખાયેલી. એક મંત્રી, એને ક્યારેક કોઈ ગુરુ પાસે એવી પ્રતિજ્ઞા લીધી કે હું રોજે પૂજા કરવા જઈશ, કંઈ પણ થાય, કોઈ પણ સંજોગોમાં મારી પૂજા ચાલુ રહેશે, સિવાય કે મને કંઈક વાગે કરે ને પથારીમાંથી ઊભો ન થઉં એ અલગ મુદ્દો, બાકી પૂજા રોજે કરીશ. એક દિવસ એવું બન્યું, આનો નિયમ એનો વર્ષોથી ચાલ્યો, અને એને રાજાનું તેડું આવ્યું કે મંત્રી ઇમરજન્સી છે, તાત્કાલિક આવી જાઓ. હવે પૂજા બાકી છે, એકવાર રાજમહેલમાં પગ મૂકે, કદાચ રાત બી પડી જાય અને પૂજા ચૂકાઈ જાય તો શું કરવાનું? તો મંત્રીએ નક્કી કર્યું, કહેવડાવ્યું કે હું 15 મિનિટમાં પહોંચું છું. બસ ફટાફટ નાયો, કપડાં પહેર્યા અને પોતે નીકળી ગયા. ચાલતા જાય છે, લગભગ ચાલવાની ગતિએ દોડવા જેટલી થઈ ગઈ છે, ચાલે છે, અને ધ્યાન ન રહ્યું ને રસ્તામાં એક પથ્થરો પડ્યો હતો. એ પથ્થરા સાથે પગ ભટકાઈ ગયો. પગ ભટકાયો, ગળથોલિયું ખાઈ ગયા, માથું ચીરાઈ ગયું, 15 ટાંકા આવ્યા, બીજે બધે એવું વાગ્યું હતું, 15 દિવસ માટે પથારીમાં સૂઈ જવું પડ્યું. આ 15 દિવસ એના જે પથારીમાં વીત્યા એમાં રાજકાજ એટલું બગડી ગયું, અને 15 દિવસ એ મંત્રીએ મનમાં એક જ વિચાર કર્યો, સીધો રાજમહેલે જતો રહ્યો હોત ને ત્યાં કાંઈ ન થાય. મેં આટલી સચ્ચાઈથી, ઈમાનદારીથી આ નિયમ પાળ્યો કે રોજે પૂજા કરીશ પછી જ જઈશ. આ નિયમ ન હોત તો હું બચી ગયો હોત ને. આ પૂજાના નિયમે જ મને પાડ્યો અને મારા 15 દિવસ બગાડી નાખ્યા, અને મારો સાથી મંત્રી એ રાજાની આગળ થોડો ઓર નજીક આવી ગયો. હવે ઘણી બધી વિચારધારાઓ થઈ અને નક્કી કર્યું કે હવે ઊભો થવું પછી પૂજા કરવાનું બંધ, કોઈ મતલબ નથી આનો, બંધ થાય. આવું ઘણી બધી વખત આપણને કોઈ ગુસ્સાવશ ધર્મ પર અણગમો થઈ શકે. 1.5-2 મહિના વીત્યા હશે અને એ ગામમાં એક અવધિજ્ઞાની મહાત્માને આવવાનું થયું. એનું વ્યાખ્યાન વગેરે ચાલે, પણ એ મહાત્મા પૂર્વ પરિચિત, એટલે મંત્રીએ લાજે શરમે પણ એના વ્યાખ્યાનમાં જવું પડ્યું. બેઠા છે, બધું ચાલે છે, અને મહાત્મા છે એને ધર્મના પ્રભાવનું વર્ણન કર્યું કે ધર્મથી આમ થાય, ધર્મથી આમ થાય. એટલે પેલા મંત્રીને અંદર જે ઘુમરાઈ રહ્યું હતું ને એ બહાર આવી ગયું. અડધા વ્યાખ્યાને મંત્રી ઊભા થઈ ગયા કે મહાત્મા, ભગવંત, 1 મિનિટ, રિસ્પેક્ટથી કહું છું, પણ હવે આ બધું મારા ગળે ઉતરતું નથી. તમારા જેવા જ કોઈકની પાસે મેં બાધા લીધી હતી, એ બાધાનું ફળ જુઓ, હજુ આ ડાઘા ગયા નથી, માંડ માંડ ચલાય છે. આ પૂજાએ મને આ સજા કરી. મહાત્માએ કીધું કે મંત્રીશ્વર, વાત નીકળી જ છે તો કહી દઉં, કારણ કે એમની પાસે અવધિજ્ઞાન હતું કે મંત્રી, તમે ગયા ભવમાં એવું કોઈક પાપ કરેલું કે જેના લીધે એ દિવસે તમારે આખલાના પગ નીચે કચડાઈને મરવાનું હતું. તમે જે રસ્તે આગળ જઈ રહ્યા હતા એ રસ્તો જ્યાં પૂરો થાય ત્યાં જે ગલી આવતી હતી, એ ગલીમાંથી એક ગાંડો આખલો એ દોડતો દોડતો આવતો હતો. તમે ત્યાં પહોંચત, પેલો આખલો આવત અને એ તમને કચડી નાખત, પોતાના શિંગડાથી છોલીને મારી નાખત. આ નક્કી હતું, પણ તમે પૂજા કરવા ગયા અને તમારી એ શુભ ભાવના તમારા કર્મની આડે આવી. શૂળીનો ઘા સોયથી પત્યો, તમે પછડાયા, પેલો પથ્થરો આવ્યો વચ્ચે, તમે પછડાયા, માથું ફાટી ગયું, તમે 15 દિવસનું થયું, પણ આજે મારી સામે જીવતા ઊભા છો, નહીં તો એ દિવસે ફોદા ફોદા થઈ ગયા. એટલું નક્કી માનજો કે મારી અને તમારી બનાવેલી યોજનાઓ કરતાં એને બનાવેલી યોજના 100% વધારે સારી અને સાચી હોય છે. ઘણી બધી વખત આપણને કાર્યકારણ ભાવ સમજાતા નથી, કેમ કે આ દિવાલની પાછળ શું છે ને આપણે સમજી શકતા નથી, પણ એને દેખાય છે. ચોક્કસ એ તમને તમારા બધા જ કર્મોમાંથી બચાવી ન શકે. કરેલા કર્મ તો ભોગવવા જ પડે. તમે તેવી અપેક્ષા રાખો છો હું કોઈને 2 લાફા ઠોકી ના આવું ને પછી ભગવાન આગળ આવીને ધૂપ કરું, મારા બધા પાપ ધોવાઈ જાય. એ તો એના માટે આ કંઈ વોશિંગ મશીન નથી કે બધા કપડાં ધોઈ આપે તમારા, એના માટે તો એ નથી જ બેઠા કે તમારા કર્મો તમે જે કર્યા છે એને ધોઈ આપે, એવું નથી. કરેલા કર્મ ભોગવવા તો પડે, હું હોઉં કે તમે, પણ એનું ફળ હળવામાં હળવું થઈ શકે એની દરકાર એ ચોક્કસ કરે છે.
તમે એને પોતે જુઓ. એમને કર્મ કર્યું હતું, પેલાના કાનમાં સીસું રેડાવ્યું હતું, બરાબર, પોતાના સૈયા પાલકના કાનમાં. તો ખુદ ભગવાનના ભવમાં એના કાનમાં ખિલ્લા ઠોકાયા. ભગવાન પોતે કહે છે કે મારે મારા કર્મો જો ભોગવવા પડ્યા છે તો હું તમને કઈ રીતે બચાવવાનો છું? જેમ મેં ભોગવ્યા એમ તમારે પણ ભોગવવા જ પડે. બહુ તો હું એટલું કરી શકું કે ખિલ્લા ઠોકાયા ને એક ક્ષણે પણ મારા મનમાં શાંતિ અને સમાધિ હતી. એક ક્ષણે પણ ખિલ્લો ઠોકનાર માટે મારા મનમાં કોઈ દ્વેષ નહોતો, ક્લેશ નહોતો. એક ક્ષણે પણ મારા મનમાં આર્ત ધ્યાન નહોતું. હું સમતામાં હતો. હું તમને આ બધું આપી શકું. તમારા કર્મોનો ઉદય આવે એમાંથી તો હું તમને બચાવી ન શકું, પણ એ કર્મો ભોગવતી વખતે પણ તમે શાંત હો, તમે સ્વસ્થ હો, તમારા મનમાં કોઈ વ્યક્તિ માટે દુર્ભાવ ન હોય, આ બધું હું તમને શીખવાડી શકું. ભગવાન પડતા ન બચાવી શકે, પણ તમે પડ્યા પછી પડી ન રહો, હાથ પકડીને તમને ઊભા ચોક્કસ કરે.